કાર્યક્રમ રાખેલો શું કહેશો? જય સિયારામ. વિશ્વનું એશિયાનું સૌથી મોટું સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પરમ આદરણીય મહારાજશ્રીના પાવન હસ્તે ધ્વજારોહણ થયું છે. આ ધજાના આરોહણથી સમગ્ર ગુજરાતની પ્રજા સુખ શાંતિ અને નિર્વિઘ્ને પોતાનું જીવન વ્યતીત કરે એ ભગવાનને પ્રાર્થના કરું છું. જીવનના કોઈ પણ કષ્ટ હોય એ કષ્ટ નિવારણ માટે ભગવાન ગણપતિની આરાધના એની સાધના એ જ આ કલિયુગમાં ઉત્તમ પ્રકારનો માર્ગ છે. હું બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ અને એના બધા નરેન્દ્રભાઈએ જે પોતાની સાધના પોતાનું સમર્પણ દાદા માટેનું અને નરેન્દ્રભાઈએ પોતાની આખી જિંદગીનું સંપૂર્ણ આમાં હોમી દીધું છે, ત્યારે એનો લાભ સમગ્ર જનતાને મળે એવી પ્રાર્થના સાથે બધાને જય સિયારામ. જય ગણેશ, જય રણછોડ. વિશ્વ પ્રસિદ્ધ મહેમદાબાદનું સિદ્ધિવિનાયક દેવસ્થાનના પરમ પાવન આંગણામાં આજે 108 ફૂટના ભગવા ધ્વજાનું આજે આરોપણ થયું છે, આરોહણ થયું છે. ત્યારે સમગ્ર સંતો મહાપુરુષોના સાનિધ્યમાં આ એક આપણું જે રાષ્ટ્રધ્વજ જેને કહેવાય છે એવી રીતે ધર્મધ્વજનું બહુ મહત્વ છે. આ સિદ્ધિવિનાયક દેવસ્થાન જે ટેમ્પલ છે, મંદિર છે, એ ખરેખર રાષ્ટ્ર અને ધર્મ બંનેનામાં કાર્યરત છે. અને આપણો ભારતનો ઝંડો ધર્મની ધ્વજા હંમેશા માટે ફરકતી રહે એના માટે નરેન્દ્રભાઈ પુરોહિતે ખૂબ મહેનત કરીને એક દિવ્ય વિશાળ મંદિર અને સાથે સાથે ધર્મ ધ્વજાનું આરોહણ કર્યું છે. ત્યારે ખરેખર સનાતન હિન્દુ ધર્મના દરેક રાષ્ટ્રમાં આ ધ્વજ છે એ રાષ્ટ્રનું અને ધર્મનું પ્રતીક છે. એનાથી ભગવાન સાક્ષાત અહીં બિરાજમાન થાય છે, એનું એક પ્રતીક સ્વરૂપ છે. તો આજે ખરેખર ખૂબ આનંદ થયો. જય ગણેશ, જય દ્વારકાધીશ. જય માં શક્તિ, જય ગજાનન. આપ સૌ આજે આ 108 ફૂટ ઊંચી ધજાનો ધર્મ ધજાનો આરોહણ થવાનો લાભ અમને મળ્યો છે. એના માટે હું આ સિદ્ધિવિનાયક દેવસ્થાનના બધા ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ આભારી છું. આજે ફક્ત ધજા 108 ફૂટ ઊંચી નથી ગઈ, ગણપતિ દાદાની શક્તિઓ બી એટલી જ ઊંચી દેખાઈ રહી છે અને એ જ ઉમ્મીદ છે કે સિદ્ધિવિનાયકની ખ્યાતિ બી એટલી જ ઊંચી જશે. જય ગજાનન, જય માં શક્તિ. જય ગજાનન મિત્રો. આજે સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં બહુ સમયથી ભાવિક ભક્તોની તથા અમારા ફેમિલીની ખૂબ ઈચ્છા હતી 1008 ધજાદંડને સ્થાપન કરવાનું. આજે સંતો મહંતોની હાજરીમાં આજે સુંદર એક આયોજન થયું અને 108 ફૂટ ઊંચાઈ ધરાવતો આજે ધજાદંડ અહીંયા લહેરાવવામાં આવ્યો છે. અહીંયા ખાસ કરીને મહામંડલેશ્વરી ગજાનન શ્રી લલિત કિશોર સ્વામીજી મહારાજ શ્રી મહંત શ્રી વિજયદાસજી મહારાજ, દયામૂર્તિ ગુરુમાં તથા નામદાર દરબાર સાહેબ શ્રી મહાવીર કુમારસિંહજી, ચોટીલા સ્ટેટ ઠાકોર સાહેબજી યશવંતસિંહજી, કુંવર સાહેબ શ્રી મહાવીરસિંહજી, કુંવર સાહેબ શ્રી વિજયસિંહજી, એટલે બધાની હાજરીમાં આજે હજારોની સંખ્યામાં અહીંયા ધજાદંડનું આરોહણ કરવામાં આવ્યું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.